ગત ઓગસ્ટ 2024ના પૂર્વ બાદ સરકારશ્રી દ્વારા ઉચ્ચ કક્ષાની કમિટી માનનીય શ્રી નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને જે કમિટી બનાવવામાં આવેલ, સદર કમિટીના રિપોર્ટ મુજબ વિવિધ શોર્ટ ટર્મ લોંગ ટર્મ એક્શન પ્લાન તેમજ એના સજેશન્સ કરવામાં આવે. જે સજેશન મુજબ શોર્ટ ટર્મ સજેશન જે હતું વિશ્વામિત્રી રિસેક્શનિંગ ડિસિલ્ટિંગની કામગીરી, જેની કામગીરી આપણે 100 દિવસમાં સંપૂર્ણ રીતે પૂરી કરી છે આપણે. અને ત્યારબાદ જેના બીજા આયોજનો છે આગળના, એ આયોજનો પ્રગતિ હેઠળ છે કે એમાં જે ઇરિગેશન દ્વારા પણ કામગીરી કરવાની થાય છે શહેર બહાર પણ, અને શહેરની અંદર જે નદી અને જે કાંસો જેની લગત છે કામગીરી એ પણ સારી રીતે જે 100 દિવસની અંદર એ પણ ડિસિલ્ટિંગની કામગીરી પૂર્ણ થઈ છે. અને જે આપ જે કચરાની બાબત કરી રહ્યા છો તે માનવ અધિકાર આયોગની જે કમિટી હતી એ કમિટીના સૂચન મુજબ નદીની જે કોતરોમાં જે વર્ષોથી જે ડમ્પિંગ કે અજાણ્યા ઈસબ સંસ્થા દ્વારા જે CND વેસ્ટનું ડમ્પિંગ છે અથવા કચરાનું ડમ્પિંગ થતું હતું, તે ડમ્પિંગના લોકેશનો આઈડેન્ટિફાઈ ઓલરેડી કરી દીધેલા છે. અને તે જગ્યાએથી હમણાં જેનું લિફ્ટિંગ ચાલુ કરેલ છે. અને આવી જગ્યાએ ફરીથી ડમ્પિંગ ના થાય તે માટે પણ વોર્ડની સેનિટેશનની ટીમો પણ એક્ટિવ છે કે જે આવા લોકોને પકડીને એની પાસેથી દંડ પણ ઉઘરાવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આપણે કીધું, આપણે ચોક્કસ ખૂબ સારી કામગીરી કરી છે. કોઈ એવા સ્પોટ તમારી ધ્યાનમાં અત્યાર સુધી કેટલી જગ્યાએ આવા આવ્યા, આશરે વડોદરામાં આવું કેટલી જગ્યાએ આવા સ્પોટ બનેલા હશે જે આપણા સર્વેમાં બહાર આવ્યા છે? લગભગ હમણાં જે હાલમાં કામગીરી જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની જે એજન્સી કામ કરી રહી છે તેમાં અકોટા સ્મશાનની પાછળના ભાગે એક કામગીરી હમણાં ચાલી રહી છે. ત્યાં હમણાં કામગીરી ચાલુ છે. સાહેબ, હવે કેવી રીતે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે? કારણ કે આપ તમામ અધિકારીઓ સ્થળ પર જાઓ છો, વિઝિટ કરો છો, આ જોયું છે. કોઈ એવો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે કે હવે આ જે લહેર કચરાની જે દાવો કરાઈ રહ્યો છે 44,000 મેટ્રિક ટન કચરાનો, તો એને ખસેડા થાય કે એવો ખરેખર એટલો બધો કચરો છે ખરો? ના, એટલી મોટી માત્રામાં કચરો નથી. બટ જે માનવ અધિકાર આયોગની કમિટી છે એ સતત મિટિંગ પણ કરી રહી છે વડોદરા મહાનગરપાલિકા સાથે, અને એ કમિટીના સૂચન અને કમિટીને સાથે રાખીને વિઝિટ પણ થાય છે સ્થળો ઉપર, અને એ લોકોના માર્ગદર્શન સૂચન મુજબ આગળની કામગીરી કરવામાં આવશે.